આ કળિયુગમાં કોઈ પણ વ્યક્તિનો આત્માનો અનુભવ થાય નહીં, કોઈ પણ વ્યક્તિનો, સમજાય છે? પણ દેહથી મુક્તતાનો અનુભવ કેટેગરી પ્રમાણે થઈ શકે. 5% રહી શકે, 50% રહી શકે, 75% રહી શકે, 90% રહી શકે, પણ તેનાથી દેહથી આત્માનો અનુભવ ના થાય. 1% અજ્ઞાન હોય ત્યાં સુધી આત્માનો અનુભવ ના થાય. તો કે દેહથી મુક્ત છું એ અનુભવ પ્રતિષ્ઠિત આત્માને થાય, ને દેહથી બંધાયેલું છું એ અનુભવ પણ પ્રતિષ્ઠિત આત્માને થાય. પણ આત્માનો અનુભવ તો પ્રતિષ્ઠિત આત્માના અસ્તિત્વ ખલાસ થયા પછી, કારણ કે એ જ કર્ટેન છે. શું છે? અને છેલ્લા અવતારમાં કેવડીને કે તીર્થંકરને કે જે લોકોને કેવળ જ્ઞાન થવાનું છે એને પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ જ ના હોય, કારણ કે આગલા અવતારમાં સંપૂર્ણ અજ્ઞાન ખલાસ થઈ જવાથી પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ ના હોય.